આજે આપણે વૈદિક ગણિતનું એક એવું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ જે ગણતરી કરવાની રીતને સાવ બદલી નાખશે. વિચારો, એક એવી ટેકનિક જે કેલ્ક્યુલેટર વગર જ કહી દે કે જવાબ સાચો છે કે ખોટો, એ પણ પલકવારમાં. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. એક ઉદાહરણથી જ શરૂ કરીએ, બરાબર? સ્ક્રીન પર જુઓ. શું લાગે છે? આ જવાબ સાચો હશે? ઓકે, તો આપણી પાસે છે 235 ગુણ્યા 46 અને જવાબ છે 10,810. હવે આમ તો આ જવાબ સાચો જ લાગે છે, બરાબર ને? પણ શું આપણે કેલ્ક્યુલેટર વગર ખાલી થોડી જ સેકન્ડમાં આની પાક્કી ખાતરી કરી શકીએ? અને આ જ તો આજનો સવાલ છે. આટલી મોટી ગણતરીને વીજળીની ઝડપે ચકાસવાની કોઈ રીત ખરી? અને જવાબ છે હા, બિલકુલ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ રીત કેટલી સરળ છે. તો ચાલો હવે આ નંબરોને એક અલગ જ નજરથી જોઈએ. આપણી પહેલી સંખ્યા છે 235. માની લો કે એનો એક સિક્રેટ કોડ છે અને એ કોડ છે નંબર 1. હવે વારો છે બીજી સંખ્યાનો 46. શું કોઈ અંદાજ લગાવી શકે છે કે એનો કોડ શું હશે? વિચારો. હા, એનો કોડ પણ એક જ છે. છે ને કમાલની વાત? અને હવે ફાઇનલી આપણો જવાબ 10,18,100. એનો સિક્રેટ કોડ શું હશે? તમે સાચું જ વિચાર્યું છે, એ પણ એક જ છે. જો જ્યારે આ ત્રણેય કોડ મેચ થઈ જાય તો સમજી લેવાનું કે આપણી ગણતરી લગભગ સાચી જ છે. પણ આ થયું કેવી રીતે? શું આ કોઈ જાદુ છે? ના ભાઈ ના, આ કોઈ જાદુ નથી. આ તો છે શુદ્ધ અને સરળ વૈદિક ગણિત. ચાલો હવે આની પાછળનું રહસ્ય જાણીએ. આ જાદુઈ ટેકનિકનું નામ છે બીજાંગ. આ વૈદિક ગણિતનો એક એવો અદ્ભુત કોન્સેપ્ટ છે જે સંખ્યાઓની અંદર છુપાયેલી પેટર્નને આપણી સામે લાવી દે છે. તો સવાલ એ છે કે આ બીજાંગ છે શું? સાવ સહેલું છે. અંગ્રેજીમાં એને ડિજિટલ રૂટ પણ કહે છે. કરવાનું બસ એટલું જ છે કે કોઈ પણ નંબરના અંકોનો સરવાળો કરતા રહો જ્યાં સુધી તમને જવાબમાં ખાલી એક જ અંક ના મળી જાય. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણી પાસે નંબર છે 86543. સૌથી પહેલા એના બધા અંકોને જોડી દો. એટલે કે 8 + 6 + 5 + 4 + 3. ટોટલ થયું 26. હવે 26 તો બે આંકડાનો નંબર છે, એટલે આપણે ફરીથી એના અંકોનો સરવાળો કરીશું. 2 + 6, જવાબ આવ્યો 8. બસ, તો 86543 નો બીજાંક છે 8. છે ને એકદમ સહેલું? ઓકે, આ તો સમજાઈ ગયો. પણ શું આનાથી પણ કોઈ ફાસ્ટ રીત છે? અરે બિલકુલ છે. અને એ છે 9નો નિયમ શોર્ટકટ. આ તો એક પ્રોટેપ જેવું છે. આ નિયમ તો ખરેખર કામની વસ્તુ છે. જુઓ, જ્યારે પણ તમે બીજાંક શોધતા હોવ અને તમને ક્યાંય 9નો આંકડો દેખાય અથવા એવા 2 કે 3 આંકડા દેખાય જેનો સરવાળો 9 થતો હોય, તો તમે એમને ગણતરીમાંથી સીધા જ કાઢી શકો છો. એમને ઇગ્નોર કરી દો. ચાલો આને 5542ના ઉદાહરણથી સમજીએ. જૂની રીતે આપણે શું કરીએ? 5 + 6 + 4 + 2 એટલે કે 17. અને પછી 1 + 7 એટલે કે 8. પણ હવે શોર્ટકટથી જુઓ. અહીં 5 અને 4નો સરવાળો 9 થાય છે, તો એમને ભૂલી જાઓ. હવે શું વધ્યું? ખાલી 6 અને 2. અને 6 + 2 એટલે 8. જોયું? જવાબ તરત જ આવી ગયો. કેટલો બધો સમય બચી ગયો. તો હવે આપણે જાણીએ છીએ કે બીજાંક શું છે અને એને ફટાફટ કેવી રીતે શોધવો. તો હવે એ બધું ભેગું કરીને એ જોઈએ કે આનો ઉપયોગ કરીને આપણે આપણા જવાબો કેવી રીતે ચેક કરી શકીએ. આ જુઓ, એક સરવાળાનું ઉદાહરણ છે. 467 + 389 = 856. ચલો આને બીજાંકથી ચેક કરીએ. 467નો બીજાંક શું થશે? 8. અને 389નો? એનો બીજાંક છે 2. હવે આ બંને બીજાંકોનો સરવાળો કરો. 8 + 2 એટલે 10. અને 10નો બીજાંક એટલે 1. હવે જવાબ જુઓ, 856. એનો બીજાંક પણ 1 છે. બંને બાજુ મેચ થઈ ગઈ. એનો મતલબ કે જવાબ સાચો છે. વાહ! આની પાછળનો લોજિક એકદમ સિમ્પલ છે. પછી ભલે તમે સરવાળો કરતા હો કે ગુણાકાર, જે સંખ્યાઓ પર તમે ગણતરી કરી રહ્યા છો એના બીજાંક અને તમારા અંતિમ જવાબના બીજાંક, એ બંને વચ્ચે એક સંબંધ હોવો જ જોઈએ. જો બંને બાજુના બીજાંક સરખા આવે તો જ તમારો જવાબ સાચો હોઈ શકે. તો ચાલો
હવે આપણે જે સવાલથી શરૂઆત કરી હતી એના પણ પાછા આવીએ. 235નો બીજાંક હતો 1, 46નો બીજાંક પણ 1. હવે આ ગુણાકાર છે તો આપણે બીજાંકોનો પણ ગુણાકાર કરીશું. 1 ગુણ્યા 1, જવાબ આવ્યો 1. અને હવે આપણા જવાબ 10,810 નો બીજાંક ચેક કરીએ. એ પણ 1 જ છે. લો, બંને બાજુ મેચ થઈ ગઈ. એનો મતલબ કે આપણો જવાબ એકદમ સાચો છે. તો આ બધાનો અર્થ શું છે? આ ખાલી ગણિતની કોઈ ટ્રીક નથી. આ તો એક જાતની સુપર પાવર છે. વિચારો, પરીક્ષામાં જવાબ ચેક કરવા હોય કે પછી દુકાનનું બિલ ફટાફટ ચેક કરવું હોય, આ ટેકનિક તમને સ્પીડ અને કોન્ફિડન્સ બંને આપશે. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ ફટાફટ જોઈ લઈએ. પહેલું, બીજાંક એટલે કે સંખ્યાનો એક અંકનો ડિજિટલ રૂટ. બીજું, એને શોધવા માટે આપણે અંકોનો સરવાળો કરતા રહીએ છીએ. ત્રીજું, 9નો નિયમ એ એક જોરદાર શોર્ટકટ છે. અને સૌથી મહત્વનું, આ સરવાળા અને ગુણાકાર જેવી ગણતરીઓ ચકાસવાની એકદમ ઝડપી અને સહેલી રીત છે. અને હા, જો બીજાંક મેચ ના થાય તો સમજી લેવાનું કે ગણતરીમાં કંઈક ગડબડ છે. ટૂંકમાં આખી પદ્ધતિનો સાર એટલો જ છે કે જો રકમના બીજાંક અને જવાબના બીજાંક સરખા હોય તો જવાબ સાચો હોવાની પૂરી શક્યતા છે. આ નિયમ જેટલો સરળ છે એટલો જ શક્તિશાળી પણ છે. આ બધું આપણને વિચારતા કરી દે છે, નહીં? જો આટલું સરળ છતાં આટલું શક્તિશાળી રહસ્ય આપણી રોજબરોજની સંખ્યાઓમાં છુપાયેલું હોય તો વિચારો, બીજા એવા કેટલાય રહસ્યો હશે જેની આપણને હજુ ખબર પણ નથી. વિચારવા જેવી વાત છે, ખરું ને?